કેન્દ્રીય પૂર્વ મંત્રી સ્મૃતિ ઈરાની સુરત મુલાકાતે. ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ. કેન્દ્ર સરકારના બજેટ સંદર્ભે આયોજન. પ્રજાલક્ષી બજેટ અંગે આપી માહિતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનું નિવેદન. પ્રગતિશીલ ભારતનું આ બજેટ છે. આજે પ્રોફેશનલો ઉપસ્થિત રહ્યા અને બજેટ વિશે ચર્ચા કરી પીએમ મોદીનું અભિનંદન કરવામાં આવ્યું. નાગરિકોએ પીએમ મોદીની સરાહના કરી. પીએમ મોદીએ દેશના સામર્થ્યને વધારવા બજેટ રજૂ કર્યું. વાયુ ફાર્માનો બજેટમાં ઉલ્લેખ કર્યો. 10,000 કરોડનું બજેટ બાયો ફાર્મા શક્તિ માટે જાહેર કરાયું. બજેટથી સુરતના વિશેષ એમએસએમઈ સેક્ટર પ્રફુલ્લિત થયો છે. જે બજેટમાં એમએસએમઈ સેક્ટર માટે મહત્વના મુદ્દા સમાવેશ કરાયા. ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ભારત સરકારે ધ્યાન આપ્યું, જે નાગરિકોએ સ્વીકાર કર્યો. વર્ષ 2014ની સરખામણી એ આજે 37 બિલિયન વિકાસની વાતો થાય છે. મેન્યુફેક્ચરિંગ, બાયોફાર્મા સહિત ઇલેક્ટ્રોનિક માટે બજેટમાં પ્રાવધાન કરાયું. પ્રધાનમંત્રીના યોગદાન વિશે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે ચર્ચા કરી. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર 350 રિફોર્મની જાહેરાત કરી, જેમાં જીએસટીનો સમાવેશ થાય છે. ટેક્સટાઇલ પાર્કની પીએમ મોદીએ જાહેરાત કરી છે. તેના કારણે વેપારની નવી આશાનું કિરણ જાગ્યું છે. સંકલ્પિત સરકાર અને કર્તવ્ય માર્ગથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનો પ્રયાસ છે. 11 વર્ષ પહેલા પ્રધાનમંત્રી सूरत जो कि विशेष एमएसएमई से प्रफुल्लित है, इसलिए एमएसएमई के ग्रोथ के लिए और विशेष बजट में 10,000 करोड़ का क्रेडिट, इंस्टीट्यूशनल और इकोनॉमिक सपोर्ट से दृष्टिकोण से जो प्रावधान किया गया, उसकी भी सराहना आज महानगर के नागरिकों ने की. प्रधानमंत्री मोदी जी के आदेश अनुसार इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग पर भारत सरकार का जो विशेष ध्यान रहा, कोशिश रही, उसके चलते नागरिकों ने भी इस बात को स्वीकार किया. इलेक्ट्रॉनिक्स के क्षेत्र में 2014 में जहां एक जगह $4 बिलियन का एक्सपोर्ट और उसकी चर्चा होती थी, आज 37 बिलियन के एक्सपोर्ट की चर्चा होती है. भारत इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग और एक्सपोर्ट्स में प्रथम पायदान पर पहुंचे, उसकी रूपरेखा भी इस बजट में दिखाई गई, जहां पर इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग का सपोर्ट बढ़कर अब 40,000 करोड़ लगभग. फाइनेंस मिनिस्टर है, 4-5 विषयों में હું વિસ્તારથી તમને જવાબ આપું, તમને વાંધો ના આવે. 10,000 કરોડની જે બાયોફાર્મા સેક્ટરની ઘોષણા થઈ છે, આપણા દેશમાં આજે 10,500 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ છે. એ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સમાં આવી વ્યવસ્થા જ્યારે કરીએ તો સાધારણ મધ્યમ વર્ગીય પરિવારને નોકરી ન વધે. સિટી ઇકોનોમિક રિજનની જ્યારે સરકારે ઘોષણા કરી 5,000 કરોડની, એમાં સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે વધારવાની વાત કરી, એમાં મધ્યમ વર્ગીય પરિવારોની વ્યવસ્થા થાય છે. 12 લાખ કરોડની જ્યારે કેપિટલ એક્સપેન્ડિચરની સરકાર ઘોષણા કરે છે, એ કેપિટલ એક્સપેન્ડિચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જશે. એમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે ઇકોનોમિક અને એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી મધ્યમ વર્ગીય પરિવાર અને ગરીબ પરિવારોને જ મળશે. જ્યારે સરકાર ઘોષણા કરે છે કે આપણે આજે ગુજરાતની વાત કરીએ તો 990 રેલ ફ્લાયઓવર્સ અને અંડરબ્રિજ બન્યા છે 10 વર્ષમાં. એ જ્યારે બને તો એમાં પણ મેન આવર્સ લાગે છે. તો જ્યારે સરકાર કોઈ પણ આઉટલેટ ઘોષિત કરે છે, એ આઉટલેટ મધ્યમ વર્ગીય, નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારોના જ કામ આવે છે. મેં હમણાં જ આપને યુપીઆઈના નંબર આપ્યા છે. હું આપને સેલ્ફ હેલ્પ ગ્રુપ્સના નંબર આપી દઉં છું. 10 કરોડ બહેનો જે છે સેલ્ફ હેલ્પ ગ્રુપમાં, એ દરેક વર્ષે રૂરલ ઇકોનોમીમાં $37 બિલિયન નું સૃજન કરે છે ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીઝ. તો તમે આને જ માત્ર ગણો તો કેટલું આ બહેનોના પોતાના કામ છે. અને બહેનોએ જેટલું ક્રેડિટમાં લીધું પૈસા, એની એનપીએ ભાઈઓ કરતા વધારે સારી છે, ઓછી છે.
એટલે આ બહેનો સરકારથી જ્યારે ક્રેડિટ લે, લોન લે, તો પછી ઓબ્વિયસલી ઇકોનોમિક ઓપોર્ચ્યુનિટીને લેવરેજ કરી જે કામ કરે છે, એ કામ કર્યા પછી પૈસા બચે છે એટલે પોતાના ક્રેડિટ પાછા આપે છે, એટલે એનપીએ ઓછું છે.